નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. નમસ્કાર રાજુભાઈ. નમસ્કાર. વાત કરવી છે આમ આદમી પાર્ટીની. અત્યારે આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે? એક બાજુ કરસનદાસ ભાદરકાએ થોડાક દિવસો પહેલા રાજીનામું આપ્યું અને હવે ત્યારબાદ કેજરીવાલ પર ઘણા બધા મોટા આક્ષેપો કરી રહ્યા છે. આ આક્ષેપો વિશે વાત કરવી છે. તેઓ કેજરીવાલને સોદાગર, આંસુઓના સોદાગર સુધી ગણાવી ચૂક્યા છે. તો આ વિશે તમે શું કહેવા માંગો છો? મુદ્દાની વાત તમે જે પહેલા કરી કે આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે, તો એનો જવાબ એ આપીશ કે આમ આદમી પાર્ટીમાં ક્યારેય નહોતું ચાલતું એવી જમાવટ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ 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 ગુજરાતમાં દેખાય છે. વિસાવદર વિધાનસભાના પરિણામ પછી તો દરેક કાર્યકર્તાનો ઉત્સાહ વધ્યો છે. ગુજરાત જોડો જનસભા જે દરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ યોજાય છે, જેમાં ખરેખર ભાજપમાં પણ જેને સંગઠનમાં ખૂબ મજબૂતાઈથી કામ કર્યું હોય અને ખરેખર ભ્રષ્ટાચારના વિરોધી લોકો હતા, એ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે. કોંગ્રેસના જે લગ્નના ઘોડા હતા એ કોંગ્રેસમાં ટકી રહ્યા છે, અને જે રેસના ઘોડા હતા એ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે. એટલે અમારો પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે. આવનાર સમયમાં હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. હજુ અમારી તાલુકા પંચાયત સીટ વાઇઝ અને દરેક ગામડા સુધીની જે સભાઓ મિટિંગો થવા જઈ રહી છે, તો એમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે ફૂલ ઉત્સાહ સાથે ખૂબ જ અનહદ ઉત્સાહ લોકોમાં અમને જોવા મળ્યો છે. વાત રહી કોઈ સવાલથી હું ભાગીશ નહીં. વાત એ પણ તમે કરી કે કરશન બાપુ ભાદરકાએ આ આક્ષેપ કર્યા. એના પર મને એવું લાગે છે કે મારે વ્યક્તિગત એમની કોઈ પણ વાત હોય તેના પર ટીકા ટિપ્પણી એટલે નથી કરવી કે આજે હું જેની સાથે રહ્યો, 4 વર્ષ જે પાર્ટી સાથે રહ્યો, જે પાર્ટીએ મને મોટો કર્યો, જે પાર્ટીએ ટિકિટ આપી, જે પાર્ટીએ મને લડાવ્યો, જે પાર્ટીએ મને વારંવાર મંચ પર સ્થાન આપ્યું છે, એ પાર્ટી માટે ખરાબ બોલવું તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મારી જાત સાથે હું દગો કરતો હોય જો આવું બને તો. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિ છે, એના વ્યક્તિગત નિવેદનો છે, એની સામે મને નથી લાગતું બોલવું જોઈએ. પાર્ટી અત્યારે ખેડૂતોના હિતમાં આવતીકાલે 35 વર્ષ બાદ ગુજરાતમાં એક આવડું મોટું ખેડૂતોનું સંમેલન થવા જઈ રહ્યું છે, તો ખરેખર એ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. કોઈની ટીકા ટિપ્પણી કોઈને નથી બનતું, કોઈને બને છે. આજે તમે કોઈ વ્યક્તિ છે એ કંપની જી કેજરીવાલ પર મોટા આક્ષેપો લગાડ્યા છે. 4 વર્ષ 2 દિવસ તેઓએ કહ્યું છે કે રહી ચૂક્યા આમ આદમી પાર્ટીમાં, અને 1.5 વર્ષ ત્યાં તો તેમને ખબર હતી કે આવું બધું રાજકારણ આમ આદમી પાર્ટીમાં ચાલે છે. ત્યારે સભાના આગલા દિવસ 1.5 વર્ષથી ખબર હતી, તો સભાના આગલા દિવસ સુધી તો ભરપૂર વખાણ કરતા હતા આમ આદમી પાર્ટીના, કેજરીવાલજીના ભરપૂર વખાણ. જ્યારે એમને રાજીનામું આપ્યું એના આગલા દિવસે વખાણ કર્યા છે, પેટ ભરીને વખાણ કર્યા છે. બીજા દિવસ 24 કલાકમાં એવો શું વિચાર આવ્યો, અલગથી ભગવાને શું એવા સંકેત આપ્યા, તો તરત રાજીનામું આપી દીધું. ક્યાંક ને ક્યાંક પછી રાજીનામું આપ્યા પછી આટલા બધા દિવસ જે વચ્ચે સમય ગયો, તો એમાં પણ એમને આ વાત ન મૂકી. આ વાતને ગઈકાલે જ શું કામ મૂકવામાં આવી? જ્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવી રહ્યા છે, મહાસંમેલન થવા જઈ રહ્યું છે, ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે, એ જ સમયે શા માટે નિવેદનો આપવામાં આવ્યા? એટલે મારે કોઈના વ્યક્તિગત વાત પર પડવું નથી. વ્યક્તિગત વિચારો હશે એમના. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મુદ્દો ખેડૂતોનો છે. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉઠાવી રહી છે. હજારો ખેડૂતો ચોટીલામાં એકઠા થવા જઈ રહ્યા છે. ખેડૂતોના પડતર પ્રશ્ન અને કપાસની આયાત પર તમામ પ્રકારની જે ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય સરકારે લીધો છે, એની વિરુદ્ધમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થશે, અને આવતીકાલે આવનાર સમયમાં ખેડૂત કઈ દિશામાં જશે એનો શંખનાદ થવાનો છે. કરસનદાસ ભાદરકાએ તેમના રાજીનામામાં જણાવ્યું હતું કે તેઓ સ્વાસ્થ્યની બાબતે રાજીનામું આપી રહ્યા છે, અને હવે થોડા દિવસોમાં જ તેમનું આ કેજરીવાલ ઉપર ઘણા બધા આરોપો જે લગાડી રહ્યા છે, તો તમને લાગે છે આ બંનેનું ક્યાંક કનેક્શન હોય? તમે પણ પહેલા કહ્યું કે આગલા દિવસ સુધી એ આમ આદમી પાર્ટીના વખાણ કરતા હતા, તો તમને શું લાગે છે આ રાજીનામા પાછળનું સાચું કારણ શું હોય શકે? આપણો આ વિડીયો જ્યારે બની જશે ને, એની નીચેની કોમેન્ટો વાંચશો ને તો પણ ખબર પડશે કે લોકો કેટલા સમજદાર થઈ ગયા છે. આજે તમારું સ્વાસ્થ્ય ખરાબ છે એટલે રાજીનામું આપો છો, પછી થોડા દિવસ થાય છે એટલે તમે કહો છો કે કેજરીવાલજી આવા છે, મને ઓળખવામાં 4 વર્ષ લાગ્યા છે, આમ છે તેમ છે. મને એવું લાગે છે કે વાતમાં ક્યાંય પડવું નથી. હું અપેક્ષા રાખું સ્વાસ્થ્ય સારું થઈ જાય કરશન બાપુ ભાદરકાનું,
અને આમ પણ કોંગ્રેસ પર તો એમને ખૂબ આક્ષેપો કર્યા હતા, ભાજપ પર આક્ષેપો કર્યા છે, હવે આમ આદમી પાર્ટી પર પણ કરશન બાપુ આક્ષેપ કરી રહ્યા છે. હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક હવે લગભગ એ સમાજ સેવા કરશે અને એમની સામાજિક સેવાઓ જે પણ કરશે એમાં તન મન ધનથી જે પણ મિત્રો યોગદાન આપવા માંગતા હોય એને આપવું જોઈએ. અને એક મિત્રતાના નાતે હું પણ સહયોગ કરીશ. ગીરમાં એક આશ્રમ બનાવ્યો છે અને આશ્રમ બાપુનો ચકાચક સારી રીતે ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પણ આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે એના પર પણ સવાલ કરીશ કે ગોપાલ ઇટાલિયા હોય તો ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછવા ગમે છે, કેમ કે વિધાનસભા સત્ર આવી રહ્યું છે ત્યારે એમને ચોખ્ખું સરકારને કીધું કે વિધાનસભા સત્ર 3 દિવસનું ના હોઈ શકે અને ધારાસભ્યના ભાગે 3 સવાલ જ ના હોય, વધારે આવવા જોઈએ, એવી રીતે એમને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ જ્યારે એમને રાજકોટની સભા હોય કે સુરતની સભા હોય, જ્યારે એમના વિરોધમાં કોઈ સવાલ કરે છે કાં તો એમને એક સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓ જવાબ નથી આપતા, ત્યારે તેઓ કોઈ જે સવાલ કરે છે એને ગાંડા કહી દે છે કાં તો ભાજપે મોકલ્યા છે એવું કહી દે છે. તો આ વિશે તમે શું કહેવા માંગો છો? બિલકુલ સવાલો કરવા જોઈએ. ગોપાલભાઈએ હેલ્ધી ચર્ચા માટે કોઈ દિવસ કોઈ ના નથી પાડી. ઈસુદાનભાઈની સભામાં સવાલ કરનાર આવનાર વ્યક્તિ સાથે જે ઘટના ઘટી છે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સવાલ કરવાની આમ આદમી પાર્ટી ક્યારેય ના પાડતી નથી. માન્ય ગોપાલભાઈ ના પાડતા નથી, માન્ય ઈસુદાનભાઈ ના પાડતા નથી. પણ સવાલ એ મુદ્દે પણ તમામ મીડિયાના મિત્રોએ કરવો જોઈએ. જ્યારે હરણી બોટકાંડની પીડિતો મુખ્યમંત્રીને સવાલ કરવા જાય અને એને ઢસડીને બહાર કાઢવામાં આવે તો આ પણ સવાલ થવો જોઈએ. મુખ્યમંત્રીને કેમ ગમતું નથી? પીડિત પરિવાર છે, એને સ્વજન ગુમાવ્યા છે, સરકારની બેદરકારીના કારણે સ્વજન ગુમાવ્યા છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ સવાલ અહીં એટલા માટે મેં પૂછ્યું કે આમ આદમી પાર્ટી કહે છે કે તેઓ ભાજપ અને કોંગ્રેસથી અલગ છે અને ગોપાલ ઇટાલિયા પણ બહુ સભામાં પણ કહે છે કે હું બધા નેતાથી અલગ છું, હું તમારા માટે આવ્યો છું. તો તમારે સવાલના જવાબ તો આપવા પડશે ને, એ સવાલ છે. બિલકુલ આપવા પડે. અમે કહીએ છીએ, ગોપાલભાઈ પણ સવાલના જવાબ આપવા તૈયાર છે. ચર્ચા હેલ્ધી હોવી જોઈએ, ચર્ચા મુદ્દાની હોવી જોઈએ. તમે આવીને કહો છો કે ગોપાલભાઈ તમે અહીંયા ભાષણ કરો છો, પંજાબમાં તો આમ છે તેમ છે. અરે ભાઈ, અહીંયા જે મુદ્દા છે એ મુદ્દામાં ગોપાલભાઈની વાતમાં ક્યાંય તમને જુઠ્ઠાણું લાગતું હોય તે મુદ્દે વાત કરવી જોઈએ. ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપનું શાસન છે. વિપક્ષમાં બેઠેલા ધારાસભ્યને સવાલ કરીએ છીએ, 30 વર્ષથી સત્તામાં બેઠા એને કોઈ સવાલ નથી કરતું. ખરેખર તો સવાલ ત્યાં થવો જોઈએ. મારું આવું માનવું છે. તારવીબેન, તમારું પણ કદાચ આવું માનવું હશે કે સત્તામાં બેઠેલા વ્યક્તિને પહેલો સવાલ થવો જોઈએ. વિપક્ષમાં આવેલા ધારાસભ્ય તો સરકારને સવાલ કરવાનું કામ કરશે ને. અને અમે હેલ્ધી ચર્ચા કરવા માટે તૈયાર છું. હું તો તમામ લોકોને આમંત્રિત કરું છું, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા હોવાના નાતે, કે જેને પણ સવાલ કરવા હોય, જેને ચર્ચા કરવી હોય, અમારા સમયની જેવી અનુકૂળતા હશે એ પ્રમાણે અમે તૈયાર છીએ. કોઈ દિવસ અમારા તરફથી એવો કોઈ વાત જ નથી. પણ ભાજપ દ્વારા સભાને બગાડવા માટે ભાજપનો કોઈ કાર્યકર્તા આવી અને કાકરી ચાળા ખોટા કરશે તો એના માટે ગોપાલભાઈ આપેલું નિવેદન પણ બરાબર જ છે, યોગ્ય જ છે. ના, એ કેવી રીતે યોગ્ય હોઈ શકે? એનો સવાલ એ એક છે કે કદાચ કોઈ પણ સવાલ હોય, સવાલ કદાચ જનતામાંથી કોઈ આવ્યો છે એ સમજી શકાય કે એ સમય માન્ય ના હોય. પંજાબનો પણ કોઈ સવાલ હોય, પણ તમારે જો સત્તામાં કાલ સવારે આવવું છે તો તમારે કોઈ પણ સવાલનો જવાબ તો આપવો પડશે ને. અને જવાબ નથી પણ આપતા તો તમારે મૌન રહેવું પડે. તમે જો એને ગાંડો કહી દેશો, તમે એને ડાયરેક્ટ આરોપ મૂકી દેશો કે ભાજપના નેતાઓએ મોકલ્યું છે, આ તો કેટલા અંશે યોગ્ય છે? એક મિનિટ. જે તમે સવાલના જવાબની વાત કરો છો, મેં એવું ક્યાંય મારી વાતમાં નથી કહ્યું કે જવાબ ન આપી શકાય. મારી વાત એટલી છે કે તમે આવીને એવું પૂછશો કે પંજાબમાં રસ્તા કેવા છે, દિલ્હીમાં રસ્તા કેવા છે. આ કેમ કે પ્રશ્ન ત્યાં અહીંના તમારી સત્તા ધારાસભ્ય હતી. લોકો સવાલ તમે અહીં એટલા માટે કરે છે કેમ કે ત્યાં તમારી સત્તા હતી. જ્યાં તમારી સત્તા હતી, જો ત્યાં તમે કાર્ય ના કરી શક્યા તો કાલ સવારે જો તમે ગુજરાતમાં તમારી સત્તા આવે છે તો તમે કાર્ય કરશો ને એની શું ગેરંટી? એમ વિશેષ લોકોના સવાલ ન્યૂઝના ત્યાં સુધી એટલા માટે. વિશેષ ન્યૂઝના માધ્યમથી એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે દુનિયાની અંદર જ્યારે ભારતની શાળાઓની પ્રશંસા થતી હોય તો આમ આદમી પાર્ટીએ બનાવેલી દિલ્હીની શાળાઓની પ્રશંસા થતી હતી. વિકસિત દેશ, દુનિયાની મહાસત્તાના પ્રેસિડેન્ટના ધર્મપત્ની પણ જો કોઈ શાળાની મુલાકાતે આવે તો આમ આદમી પાર્ટીએ બનાવેલી શાળાની મુલાકાતે આવતા. આમ આદમી પાર્ટી અને ભ્રષ્ટ ભાજપને એક તરાજવામાં ક્યારેય તોડી ના શકાય. ધારવીબેન, આમ આદમી પાર્ટીની આરોગ્યના મુદ્દાને લઈને વાત કરીએ, આમ આદમી પાર્ટીના સંઘર્ષની વાત કરીએ,
ખેડૂતોની માટે જ્યારે પાક નુકસાન થાય તો વળતર પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં ચૂકવ્યું છે. ઇતિહાસ એનો સાક્ષી છે. 79 વર્ષમાં કોઈ પાર્ટીએ કોઈ સરકારે ચૂકવ્યું નથી. આજે પંજાબની અંદર મફતમાં ખેડૂતોને વીજળી આપવામાં આવે છે 8 કલાક. તાકાત હોય તો ગુજરાતમાં પણ સરકાર આપે. 30 વર્ષથી અહીંયા છે. સવાલ તો એ બી થવો જોઈએ કે મધ્યપ્રદેશની અંદર બહેનોને તમે લાડલી બહેના યોજના અંતર્ગત 1100-1500 રૂપિયા આપો છો. ગુજરાતની બહેનોએ તમારું શું બગાડ્યું છે? અરે ગાંધીનગરની અંદર વીર વધુઓ જેના પતિ બોર્ડર પર શહીદ થયા, દુશ્મનોની ગોળીઓ ખાધી, તિરંગામાં લપેટાઈને જેની ડેડ બોડી આવી છે, એની ધર્મપત્નીને ગાંધીનગરની બજારમાં ઢસડતા હોય ત્યારે પણ સવાલ થવા જોઈએ. મેં જે તમને વાત કરી હરણી બોટકાંડની પીડિતો જ્યારે રજૂઆત કરવા જાય મુખ્યમંત્રીને, એને ઢસડીને બહાર કાઢવામાં આવે છે. એ મુદ્દે પણ પૂછવું જોઈએ સરકારને. અમે જવાબો આપવા તૈયાર છીએ. અમે તો ગુજરાતની જનતાને સવાલો કરતા શીખવીએ છીએ. અમે કહીએ અમને પણ સવાલ કરો. પંજાબનું કામ જોવું હોય તો અમે પંજાબના મુદ્દે પણ ભાજપ સરકારના મંત્રી સાથે, ભાજપ સરકારના પ્રવક્તા સાથે કે ભાજપ સરકારના કોઈ પણ વ્યક્તિ સાથે અમે પંજાબ અને દિલ્હીમાં શું કામ કર્યું છે મુદ્દે ડંકાની ચોટ પર ચર્ચા કરવા તૈયાર છીએ. જો એમનામાં તાકાત હોય, પ્રમાણિકતા હોય તો અમારી સામે ચર્ચા કરવા આવે. વાત એ છે કે જ્યારે ખેડૂત સંમેલન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થવા જઈ રહ્યા છે, ત્યારે આ રાજકીય ખોટી દિશાઓ આપી અને ખેડૂત સંમેલનને ક્યાંક ને ક્યાંક બગાડી ખોટી દિશા આપવાના પ્રયત્નો થાય છે. વાત અમારી એ છે કે આવતીકાલનો મુદ્દો આઝાદીના 79 વર્ષ પછી સિંચાઈનું પાણી શા માટે ન પહોંચ્યું? હું છેલ્લા 8 વર્ષથી લડું છું સિંચાઈના પાણી મુદ્દે. MSP કાયદા મુદ્દે લડીએ છીએ. વીજ કંપનીની હેરાનગતિ છે એના મુદ્દે લડીએ છીએ. જમીન સંપાદન થાય, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, વળતર ચૂકવતા નથી, ખેડૂતોના ઉભા પાકમાં JCB મશીન ચલાવવામાં આવે છે, ખેડૂતોને ઢસડીને ખેતરની બહાર કાઢવામાં આવે છે, જેને પોતાની માં સમજે છે એ જમીનમાંથી ખેડૂતને ઢસડીને બહાર કાઢવામાં આવે છે, દંડા મારવામાં આવે છે. આ મુદ્દે અમે લડીએ છીએ. સત્તામાં બેઠેલા લોકો ક્યાં છે? તો આજે એ ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા માટે જ્યારે આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને માન્ય કેજરીવાલજી આવે છે, ત્યારે જૂઠી વાતો કરી ખોટી દિશાઓમાં લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ નિવેદનો આપતા હશે. હું તમામને વિનંતી કરું છું કે ખેડૂતોના મુદ્દે મેં ક્યારે રાજનીતિ કરી નથી. એ લોકોને પણ કહીએ છીએ ખેડૂતોના મુદ્દે રાજનીતિ ન કરશો. જ્યારે પાર્ટીમાં નહોતા, પોલિટિકલ પાર્ટીમાં, ત્યારે પણ ખેડૂતના મુદ્દે લડતા. આજે પાર્ટીમાં છીએ તેમ છતાં જ્યારે જરૂર પડી છે ત્યારે પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને પણ ખેડૂતો માટે રાજુ કરપડા લડ્યો છે. આવનાર દિવસોમાં પણ ખેડૂતોના, ખેત મજૂરોના મુદ્દે લડવાના છીએ. આવતીકાલે જો વરસાદનું સંકટ કે વરસાદની આફત ન આવે તો ખરેખર ખેડૂતોની તાકાત શું છે એ 35 વર્ષ પછી ભાજપ સરકારને ચોટીલામાં દેખાશે. આવતીકાલના સંમેલન વિશે પણ જાણકારી મારે મેળવવી છે કે કેવી રીતે સંમેલન યોજાશે, સંમેલનનો મુખ્ય હેતુ શું હશે અને સંમેલનમાં કેવી રીતે ચર્ચા તમે કરવાના છો, કઈ બાબત પર ચર્ચા થવાની છે? મુખ્ય વાત તો એ છે કે કપાસની આયાત પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ જ્યારે સરકારે કરી દીધા છે, જ્યારે ભારતના અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને જે આ વર્ષે 2100 કરતા વધારે પ્રતિ 20 કિલોએ ભાવ મળવાની સંભાવના હતી, ત્યારે સરકારનો આ નિર્ણય છે એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું આર્થિક નુકસાન પહોંચાડે છે. કપાસનો ભાવ ગગડી જશે અને ગગડવા લાગ્યો છે. માની લીધું કે બહારથી કોઈ કપાસની આયાત કરે છે, પ્રતિ 20 કિલો એને 400 રૂપિયા કપાસ સસ્તો પડે છે. કોઈ પણ ઉદ્યોગપતિ જે હશે, જે કાપડના વ્યવસાય સાથે જોડાયેલો છે, કપાસના વ્યવસાય સાથે જોડાયેલો છે, કે કોઈ પણ વેપારી હશે, જીનિંગ મિલ હોય, સ્પિનિંગ મિલ હોય, આ તમામ લોકો બહારથી કપાસની આયાત કરવાનું ચાલુ કર્યું છે. વાત એ છે કે અહીંના ખેડૂતોનો કપાસ ઓક્ટોબરમાં જ્યારે બજારમાં આવવાનો હતો ત્યારે જ સરકારે 1 મહિના પહેલા આ નિર્ણય લઈ અને ખેડૂતોને પૈડા પર પાટું મારવાનું કામ કર્યું છે. ત્યારે ખાસ કરી અને જે પડતર પ્રશ્ન હતા, સિંચાઈના પાણીની વાત હતી, MSP કાયદાની વાત હતી, લાંબા ગાળાની કૃષિ નીતિ, કૃષિ પંચ બનાવવાની વાત હતી. આ મુદ્દાને લઈને અમે 8 વર્ષથી લડતા, ખેડૂતોને સંગઠિત કરતા, આ લડાઈ ચાલુ હતી. એની વચ્ચે જ્યારે સરકારે આ નિર્ણય લીધો છે ત્યારે અમે મન બનાવી લીધું છે કે આ વખતે આર પારની લડાઈ લડીશું. આવતીકાલે ચોટીલામાં મહાસંમેલન થશે. સરકાર માંગણીઓ પૂરી કરશે તો ઠીક છે, નહીતર દરેક જિલ્લાની અંદર પર ખેડૂત મહાસંમેલન થશે અને જરૂર પડશે તો ખેડૂતો લાખોની સંખ્યામાં ગાંધીનગર કૂચ કરશે. એક સવાલ મારો એ પણ કે આમ આદમી પાર્ટીના નેતા કહે છે વિસાવદરની સીટ મળ્યા બાદ કે વિસાવદરવાડી કરી નાખશું, વિસાવદરવાડી કરી નાખશું. એ બાબતે જ્યારે મેં કરસનદાસ ભાદરકાને સવાલ કર્યો
ત્યારે તેઓએ સ્વીકાર્યું કે આમ આદમી પાર્ટીમાં એક સીટ જીત્યા બાદ ક્યાંક અહંકાર આવી ગયો છે. તો આ અહંકાર વિશે મારે વ્યક્તિગત રીતે પણ તમને પૂછવું છે કે શું તમે જ્યારે એવું બોલો છો આમ આદમી પાર્ટીના નેતા જાહેરમાં કે કંઈ થાય તો એમ કહી દે કે વિસાવદરવાળી કરી નાખશું, તો આ વાત પાછળ ખરેખર અહંકાર છે કે શું? આ શબ્દની શરૂઆત, આ શબ્દ પેદા ક્યાં થયો? આ શબ્દનો જન્મ થયો મોરબીની અંદરથી નાની કેનાલ રોડ અને જે આસપાસની સોસાયટીના વિસ્તારના રહીશો રજૂઆત કરવા તંત્રને ગયા અને ત્યાં મોરબીના મતદારોએ આ શબ્દને જન્મ આપ્યો કે જો તમે સુધરી જાઓ નહીતર અમે વિસાવદરવાળી કરીશું. આ શબ્દ આમ આદમી પાર્ટીના નેતાનો નથી, આ જનતાના મુખેથી બોલાયેલો શબ્દ છે. એટલે એ શબ્દ આજે ગુજરાતના દરેક વિધાનસભામાં લોકો બોલે છે અને લોકોની ઈચ્છા છે કે અમારે વિસાવદરવાળી કરવી છે. ત્યારે આમ આદમી પાર્ટી બોલે છે, આમ આદમી પાર્ટીના નેતા કહે છે કે ભાઈ આવનાર સમયમાં વિસાવદરવાળી કરવી જોઈએ. મતલબ છે કે ભાઈ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય કે આમ આદમી પાર્ટીનો તાલુકા જિલ્લા પંચાયતનો સભ્યને જીતાડો તો અમે તમારું કામ કરીશું. આ તો કોઈ પણ રાજકીય પાર્ટી હશે એ કામ કરશે, પણ વિસાવદરવાળી કરીશું. આ શબ્દને જન્મ આપ્યો છે મોરબીની જનતાએ અને આ શબ્દને વધાવવાનું કામ કર્યું છે ગુજરાતના તમામ ખૂણે ખૂણે રહેતા નાગરિકોએ. આપે જે વાત કરી અહંકારની, આમ આદમી પાર્ટી આંબાના ઝાડ સમાન છે, જેમ ફળ આવશે એમ નીચે નમતા જશે. આમ આદમી પાર્ટીના એક પણ નેતાને અહંકાર નથી. આમ આદમી પાર્ટીના કોઈ નેતા હોય છે જે વફાદારીથી કામ કરે છે, જે ખરેખર લોકસેવા કરવા માટે આવ્યા છે. આમાંનો એક પણ નેતા કોઈનાથી ડરતો નથી, એને કોઈ પૈસાથી ખરીદી શકતું નથી અને એ ક્યારે અહંકારમાં અહમમાં ઉડતો નથી. જી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આ વિશે તમારું શું થેન્ક યુ. કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો.